નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્રો ન્યૂઝ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરી નાખજો. શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. આજે તમારે સમક્ષ અમે માહિતી લઈને આવી ગયા છીએ. પાક નુકસાન સહાય 44,000 રૂપિયા સુધીની સહાય. તમને મૂંઝવવાના પ્રશ્નોના જવાબ તમને આગળ વિડીયોની અંદર દેખાડેલા છે, જેથી કરીને વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને તમામ માહિતી જાણી લ્યો. જે તમારા માટેની મહત્વની માહિતી છે તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમને જે કંઈ સમજાય નહીં તે પ્રશ્ન કરજો, એના જવાબ પણ અમે તમને આપશું. તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને શેર કરી દેજો, તાકી બીજા તમારા ખેડૂત ભાઈઓને પણ મળી શકે અને માહિતી મળે. તે માટે તમને જણાવીએ છીએ તે વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયોની ચેનલની અંદર નવા હોય તો. વિડીયો પોસ્ટ કરેલો હતો પરિપત્ર સાથેનો, એમાં ઘણી બધી કોમેન્ટો આવેલી હતી. સર્વે નંબર એક જ છે, 10 વીઘા તેમજ 5 વીઘાના, પણ પૈકી અલગ છે તો કેટલા વીઘાની સહાય મળે? આવો એક મિત્રનો પ્રશ્ન હતો. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. એટલે જો ખાતેદાર ખેડૂત એક કરતાં વધારે ખાતા ધરાવતો હોય તો ફક્ત એક જ ખાતા ઉપર સહાય મળવાપાત્ર થશે. પરિપત્રમાં પણ એનો ઉલ્લેખ આપેલો છે. ખાતામાં એક જ નામ હોય, તેનું અવસાન થયું હોય તો સહાય કઈ રીતે મેળવવી? આવો એક મિત્રનો પ્રશ્ન હતો. એક જ નામ હોય અને એ વ્યક્તિનું અવસાન થાય તો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે. એટલે જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એના વારસદારો સહાય મેળવવા માટે એ પૈકી કોઈ એક વારસદાર અરજી કરી શકશે અને અન્ય વારસદારો છે એની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરવાની છે. તો આવો પણ એક મિત્રનો પ્રશ્ન હતો. આગળ આપણે જોઈએ, સંયુક્ત ખાતામાં બધાને ભરાય કે એકને જ? સંયુક્ત ખાતામાં બધાને ભરાય કે એકને જ? તો આપણે જોઈએ, આ પેકેજ અંતર્ગત સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર 8A દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. તો એક લાભાર્થી તરીકે જ ગણવાનું રહેશે અને જેટલા પણ ખેડૂતોનો સમાવેશ થતો હોય તે પૈકી એક ખેડૂતને આ સહાય છે મળવાપાત્ર રહેશે અને બીજા ખેડૂતોનું સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે. તો લગભગ ખેડૂત મિત્રોના આવા પ્રશ્નો હશે. એક પ્રશ્ન એવો હતો કે સંમતિપત્રકનો નમૂનો આપવા વિનંતી. તો સંમતિપત્રક છે એ મારા માનવા મુજબ જ્યારે તમે વીસી પાસે ફોર્મ ભરાવશો ત્યારે તમારું ફોર્મ ભરાશે ત્યારે એની સાથે જ સંમતિપત્રક છે એ નીકળશે. આઈ ખેડૂત પોર્ટલમાં પણ એ જ